મૂકી દે વધો ને હું આંચકે અને અમારી જવાબદારી કોઈ બી થાય તો એમ નહીં પણ હું અત્યારે તમે મને જે ટોર્ચર કરી પ્રેગ્નન્સીમાં તમે લોકોએ મને મારી તમારી મમ્મી મને જે દામ દીધો અને તમે બધા જે ચીજાય અને મને દવા પીવડાવી રાખી અને તે છતાંય તમે લોકો મને દવાખાને નહીં લઈ ગયા બરાબર એ બધું વિચારીને જે મારું મગજ ગાંડું થઈ ગયું એનું જવાબદાર કોણ અને બધું વિચારીને એમ નહીં બધાને ખબર જ છે એ બધા ચાટવા આવે છે ને ઘરે એ બધા ચાટવા આવે છે ને એટલે વાર લેશે એમ નહીં તો બધાને ખબર છે ને ભલે સબૂતીન તૈયાર હોય તો મારા ઘરે સબૂતીન તૈયાર જ છે બધા આજુબાજુ જોવે જ છે કે હું પિયરમાં કેટલો ટાઈમ પડી રહું છું અહીંયા બી બધા સચ બરાબર અહીંયા બી બધા પડ્યા જ છે કે હું પિયરમાં કેટલો સમય રહું છું અને સાસરીમાં કેટલો સમય તમે ટેન્શન ના લો તમે ટેન્શન ના લો એ વાત તમને એવું લાગતું હોય ને પડ્યું હોય છોકરો ના ચાલે તો મોકલી દેજે અને છોકરાનો હક મળી જશે અને ઉતાવળ હતી લીગલી આ ત્રણ વસ્તુમાંથી જે કરવું હું તો એવું જ વિચારું છું કે તમે જે મને હાલ ટોર્ચર કરી રહ્યા છો તો આપઘાત જ કરી લો બરાબર અને વિડીયો ઉતારીને આપઘાત કરો લાઈવ મેં શું કીધું હું લાઈવ કરીશ નદીમાં કૂદીશ ને લાઈવ એનો વિડીયો બનાવીશ બરાબર પછી હું જોઉં છું તમારા કયા સબૂતો આવે છે બરાબર હું જોઈશ કઈ સુનીતા આવે છે કઈ સ્મિતા આવે છે કઈ હેતલ આવે છે હું બી જોઈશ બરાબર મારે બી જોવું છે કારણ કે તમે મને મરવાની કગાર ઉપર પહોંચાડીશ અને એક વાર નહીં પહોંચાડી આવી 3 વખત તમે મને મરવાની એ તમને કીધું તો ખરી મેં તમને કીધું તો ખરી પણ મેં એ જ કીધું તો તું કરી શકે એનો એટલે તમે એવું જ ઈચ્છો છો મને તમે એવું જ ઈચ્છો આ બધી વાતો ના ફોફલાવો આ બધી વાતો ફોફલાવો નહીં બધું ફોફલાવો નહીં તમે ભાડું ભરવા માટે મરી જાવ છો મને એટલી નહીં ખબર હાલ ઘરે આટલા દાડાથી હું ઘરે હતી ને આ 2 દિવસ તમે ફોન નહીં કર્યો અને એ બી તમને ખબર છે કે 1 રૂપિયો તમે મને ઘરમાં આલીને નહીં જ્યાં 1 રૂપિયો કે ને 1 રૂપિયો મને આલીને નહીં જ્યાં છોકરાને લઈને બેઠી ને તો અડધી રાતે મને જરૂર પડે લાગ આવે ને તો એમરજન્સી ત્યાં જ મારા છોકરાને ગમે ત્યાં લઈને દોડવું પડે તમે મને 50 રૂપિયા આલીને નહીં જ્યાં અને દોડી ગયા બીજાપુર બરાબર 1 રૂપિયો તમે મને આલીને જ્યાં તો આ તમારી ફરજ છે તમે એવું કીધું તમે એવું કીધું કામ બધું હું કરી આલું તમને 2 ટાઈમ રોટલા હું ટીપીને આલું 2 ટાઈમ તમારા વાસણ ઘસીને આલું અને એમની કપડાં હું ધોઈને આલું બરાબર એમની બધું હું કામ કરીને આલું અને તોય તમે છતાંય એ લોકોની વાર લો તો કોઈ બી ને લાગી જાવ તમારે એ લોકોને એટલા તમને હોય ને તો મને ખંટવવા જોઈએ તમારે મને ફરવું હોય છે ને એટલે અમે લોકો ખંટાતા નથી એવું નહીં કે મને નથી ખબર આજુબાજુમાં જે વાતો કરો છો ને એવું ના સમજો કે તમને ખબર છે ને તો મને ખબર છે કે આજુબાજુમાં હું વાતો કરતા હોય છે બધાને એમ જ બધું બરાબર છે અને એમ જ કહેતા હોય છે બધાને એમ જ કહેતા હોય છે કે હારુથી જતા રહ્યા બરાબર એમ જ કહેતા હોય છે કે હારુથી જતા રહ્યા અને એમ કહો છો સુનીતાબેન ની તો યોની રેકોર્ડિંગ છે હેતલ ની રેકોર્ડિંગ છે સ્મિતા ની છે મારા બરાબર એવું ના સમજો કે કોઈના નથી એમને હું નથી બોલતો બરાબર મને તો એટલી કહું છું મને તો એટલી ખબર કે તમે મને એટલી હદે હેરાન કરી કે મારા જોડે મરવા સિવાય કોઈ રસ્તો નથી બરાબર અને મને એટલું ખબર છે કે વધારે હેરાન કરશું તો હું છોકરાને લઈને મરી છે બરાબર જે કરવું સારું વાંધો નહીં